અને હવે વાત આકરા પાણીએ પશુપાલકોની। અરવલ્લીમાં સતત 7મા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત રહ્યો છે। જિલ્લામાં સંગઠન તરફ પશુપાલકો વળ્યા। મોડાસાના સજાપુર ટીંટીસરમાં પશુપાલકોની મોટી બેઠક મળી। મોડાસા ધનસુરા વિભાગની 66 મંડળીઓના આગેવાનો ખાસ હાજર રહ્યા। દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તેમજ પશુપાલકો પણ હાજર રહ્યા। કિલો ફેટે ભાવ નહીં મળે, 20% નફો ફરજિયાતપણે આપો। પશુપાલકો 74 જેટલા પશુપાલકો છે તેને બિનશરતી છોડવાની પણ વાત અને માંગણી છે। પશુપાલકો જિલ્લાની 80% ઉપરાંત જે દૂધ મંડળીઓ છે તેને હજુ પણ બંધ રાખવા માટે અકબંધ છે। જ્યાં સુધી ખેડૂતો છે તેમને છૂટા કરવામાં નહીં આવે, સાથે સાથે જે 20% નફાની માંગણી આ વર્ષની જે પશુપાલકો છે તે કરી રહ્યા છે તે નહીં ચૂકતે કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। તે પ્રકારની વાત આ બેઠકમાં સામે આવી છે। વિચારો રજૂ કર્યા, એમાં અમે એક નક્કી કર્યું છે કે અત્યાર સુધી ટોળાશાહી જેવું ચાલતું હતું, પણ ટોળાશાહી છોડીને હવે અમે એક વ્યવસ્થિત સંગઠન કરીને સંગઠનની તરફ આગળ વધીએ છીએ। એટલે એક અમે અમારા પશુપાલકોમાં જે ખાલી અમે પશુપાલક તરીકે મજૂરી કરતા હતા હવે અમારે કરવી નથી। અમે પણ વ્યવસ્થિત સંગઠિત થઈ અને અમારો અવાજ કોઈક સાંભળે એ રીતનું કાર્ય કરવા માગીએ છીએ અને અમારો આગળનો પગલો પણ એ જ હશે। અને અમારું જે હાલનું આંદોલન ચાલુ છે એ અમારી જે 4 માંગણીઓ છે એ માંગણીઓ સાથેનું ચાલુ છે અને ચાલુ રહેવાનું છે। અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે દૂધ ભરાવવાનું ચાલુ કરવાના નથી। જે નફો 20% જોઈએ છે, જે કિલો ફેટ ઉપર આપું છે એનું અમારા 20%, 120 રૂપિયા એક ખેડૂતને પશુપાલકને સમજણ પડે કે 100 રૂપિયાના 20 રૂપિયા મળ્યા એ પ્રમાણે અમારા નફો લેવાનો છે। અમારા જે 74 પશુપાલકોને જે પૂરી ગાળવામાં આવ્યા છે એને કેસ સદંતર રદ કરીને એમના જમીન મહિના મુદતો ભરવી ના પડે એ રીતે એમનું છૂટા કરવામાં આવે। અને જે અમારા અશોકભાઈ મળી ગયા છે અમારા બધો માટે એમને યોગ્ય વળતર મળે એ માટે હવે અમે સંગઠન બનાવ્યું છે। અમારા લડાઈઓ ઝઘડા કરવાના નથી, અમે તો જાનવરોને પ્રેમથી રાખીએ છીએ।